1, 2, 3, come on. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે, થોડા સિરિયસ થઈએ. ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 9. એની આજે આપણે શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનોમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તો પહેલાં આપણે શીર્ષકને સાર્થક કરી લઈએ અને શું આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે એનો અભ્યાસ કરી લઈએ. બરાબર? ખાદ્ય ઉત્પાદનો. ઓકે, એટલે તમે કહી શકો છો કૃષિ ઉત્પાદનો છે. બરાબર? જે પશુઓમાંથી આપણને ઉત્પાદનો મળે છે એ પણ, જે વનસ્પતિમાંથી આપણને ઉત્પાદનો મળે છે એ પણ. બરાબર? અહીંયા બધા ઉત્પાદનોની આપણે વાત કરવાની છે. કે તો જે પણ આપણે ખોરાકમાં જે પણ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા જે ઉત્પાદનો છે એ ઉત્પાદનોનું અહીંયા શું કીધું છે? ઉન્નતીકરણ. ઉન્નતીકરણ એટલે કે એન્હાન્સમેન્ટ, વધારો. બરાબર? તો એ ઉત્પાદનોમાં આપણે વધારો કરવાનો છે. કઈ સેન્સમાં? બરાબર? તો આપણે બે સેન્સમાં ઉન્નતીકરણ કરવાનું છે. એક તો જે ખાદ્ય ઉત્પાદનો છે એની ક્વોન્ટિટી પણ વધારવાની છે, એટલે કે એની માત્રામાં પણ આપણે કરવાનું છે વધારો. નોટ ઓનલી ક્વોન્ટિટી બટ ઓલ્સો ક્વોલિટી. બરાબર? એટલે એની માત્રાની સાથે સાથે એની ગુણવત્તામાં પણ આપણે કરશું વધારો. બોલો, આટલી ખબર પડી? કે એટલે આ ચેપ્ટરની અંદર ખાદ્ય ઉત્પાદનો કે જે આપણને વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મળે છે એ ઉત્પાદનોની માત્રામાં પણ વધારો કરવાનો છે અને ગુણવત્તામાં પણ વધારો કરવાનો છે. એને કહેવાય ઉન્નતીકરણ. એને શું કહેવાય? ઉન્નતીકરણ. બરાબર? અને એના માટે તમે કઈ અલગ અલગ સ્ટ્રેટેજી વાપરો છો, કઈ અલગ અલગ કાર્યનીતિ વાપરો છો. બરાબર? કઈ અલગ અલગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરો છો જેના થકી વનસ્પતિને પ્રાણીઓમાંથી મળતા ખાદ્ય ઉત્પાદનોની માત્રામાં પણ તમે વધારો કરશો અને ગુણવત્તામાં પણ વધારો કરશો. બરાબર? તો આની આસપાસના મુદ્દાઓ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. ઠીક છે? દાખલા તરીકે કે આ ખાદ્ય ઉત્પાદનો આપણને જે મળે છે તો આ ખાદ્ય ઉત્પાદનોની માત્રામાં વધારો થશે. ગુણવત્તામાં કઈ રીતે? દાખલા તરીકે આપણે એવી વનસ્પતિની જાતો પેદા કરશું જે રોગ સામે પ્રતિકારકતા દર્શાવે છે, જેની અંદર પ્રોટીન એટલે કે એમિનો એસિડનું મૂલ્ય વધારે હોય છે, કાર્બોદિતનું મૂલ્ય વધારે હોય છે, પ્રોટીનનું એટલે કે વિટામિનનું મૂલ્ય વધારે હોય છે. એનો મતલબ શું? કે એની અંદર રહેલું હોય છે ઊંચું પોષણ મૂલ્ય. શું હોય છે? કે એટલે ટૂંકમાં એવા ખાદ્ય ઉત્પાદનો આપણે પેદા કરીશું કે ઉત્પાદનોમાં ઓલરેડી રહેલી હશે ઊંચું પોષણ મૂલ્ય, રોગો સામે લડવાની પ્રતિકારકતા. હવે એ રોગો બેક્ટેરિયા થકી હોય, વાયરસ થકી હોય કે પછી ફૂગ થકી હોય. બરાબર? બધા સૂક્ષ્મજીવો થકી થતા જે રોગો છે બધા રોગો સામે વનસ્પતિની અંદર શું પેદા થાય? પ્રતિકારકતા. એ પ્રકારની વનસ્પતિ છે એનો આપણે અહીંયા સંવર્ધન કરીશું. ક્લિયર છે? ઓકે, એવું જ આપણે પ્રાણીઓની અંદર પણ જોઈશું. ઠીક છે? ઓકે, અને એ ઉત્પાદનોની અંદર પોષણ મૂલ્યમાં પણ વધારો થાય. હવે પોષણ એટલે ન્યુટ્રિશન. શું કહીએ છીએ? અને પોષક તત્વો એટલે શું કહેવાય? વિટામિન, ખનિજ તત્વો. બરાબર છે? એ જ રીતે પ્રોટીન છે, કાર્બોદિત છે, આ બધા શું કહેવાશે? પોષક તત્વો કહેવાશે. તો આ બધાની માત્રામાં પણ ખાદ્ય ઉત્પાદનોમાં કરવાનો છે વધારો. તો આ બધું સઘળા હેતુઓ સર કરવા માટે તમે જે સ્ટ્રેટેજી જે કાર્યનીતિ વાપરશો એનો આની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. ઇઝી છે? ચાલો વધી આગળ. હવે કયા પ્રકારની પદ્ધતિઓ અને કયા મુદ્દાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે એનું ખાલી આપણે એક લિસ્ટ બનાવી દઈએ. કે તો સૌ પ્રથમ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પશુપાલન. અંગ્રેજીમાં એને કહેવાય છે એનિમલ હસબન્ડરી. બરાબર? એટલે કે પશુપાલન. બરાબર? પશુપાલન અલગ અલગ પ્રકારના. એટલે અહીંયા આપણે કંઈ સિંહ, ચિત્તા, દીપડાનું પાલન કરવાનું છે નહીં. આપણે એવા પશુઓનું પાલન કરવાનું છે કે જેના ઉત્પાદકો થકી માનવ જાતને લાભ મળતો હોય. બરાબર? એવા પશુઓનું આપણે અહીંયા પાલન કરવાનું છે. બરાબર? કે તો દાખલા તરીકે અહીંયા આપણે સમજશું થોડું ઘણું ડિટેલમાં, વધારે નહીં. બરાબર? આપણે સમજશું ડેરી વ્યવસ્થાપન વિશે. ડેરી વ્યવસ્થાપન. આપણે સમજશું મરઘા વ્યવસ્થાપન એટલે કે પોલ્ટ્રી વિશે સમજશું. બરાબર? મરઘા વ્યવસ્થાપન. આપણે સમજીશું મત્સ્ય ઉદ્યોગ, જેને અંગ્રેજીમાં ફિશરીઝ કહેવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ. ઓકે, એ જ રીતે મધમાખી ઉછેર. મધમાખી ઉછેર. તો આ બધા ઉદ્યોગોનો સમાવેશ આ બધા વ્યવસ્થાપનોનો સમાવેશ આની અંદર થશે?
પશુપાલનમાં કરવામાં આવે છે. બરાબર. એટલે થોડું ઘણું ડિટેલમાં ડેરી વ્યવસ્થાપન જોઈશું, થોડી ઘણી આછી પાતળી ઝાંખી મરઘા વ્યવસ્થાપનની જોઈશું, થોડું ઘણું હલકું ફૂલકું મત્સ્ય ઉદ્યોગ અને મધમાખી ઉછેર વિશે આપણે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીશું. બરાબર. એટલે આપણો આ એક મુદ્દો પૂરો થશે જેનું નામ હતું પશુપાલન. બરાબર. એના પછીનો મુદ્દો અહીંયા આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરીશું વનસ્પતિ સંવર્ધન. આમાં જોવાનું આપણે વનસ્પતિ સંવર્ધન. ઓકે. વનસ્પતિ સંવર્ધન એટલે સમજી લો કે એક કોઈ છોડ છે, એ છોડની અંદર રોગ પ્રતિકારકતા સારી છે, એક બીજો છોડ છે એની અંદર પોષણ મૂલ્ય વધારે છે. આની અંદર રોગ પ્રતિકારકતા સારી છે પણ પોષણ મૂલ્ય ઓછું છે, આની અંદર પોષણ મૂલ્ય વધારે છે પણ રોગ પ્રતિકારકતા ઓછી છે. તો આવી બે વનસ્પતિ વચ્ચે આપણે કરાવશું સંકરણ, અને એના થકી જે સંતતિ પેદા થશે એની અંદર બંને વસ્તુ આવી જાય. બરાબર. રોગ પ્રતિકારક શક્તિ પણ આવી ગઈ અને ઉચ્ચ ઉત્પાદકતા પણ આવી ગઈ. ખ્યાલ આવી ગયો. તો આ બધું કઈ રીતે કરાય છે, એના કયા કયા તબક્કાઓ છે, એની ચર્ચા આપણે વનસ્પતિ સંવર્ધનમાં કરીશું. બરાબર. એ પછી જોઈશું આપણે પ્રાણી સંવર્ધન. પ્રાણી સંવર્ધન. બરાબર. તો પ્રાણી સંવર્ધનમાં પણ વનસ્પતિ સંવર્ધનમાં જે હેતુસર કરવામાં આવે છે એ જ પ્રકારના હેતુ આપણે શાની અંદર સર કરીશું? પ્રાણી સંવર્ધનમાં સર કરવામાં આવે છે. બરાબર. એટલે એમાં પણ વિવિધ લાક્ષણિકતાઓ અથવા તો ઉત્તમ લાક્ષણિકતા ધરાવતા એક નર અને એક માદા બંને વચ્ચે કરાવવાનું છે પ્રજનન ઇન ધ સેન્સ કે સંકરણ. અને એના થકી જે ઓલાદ એટલે કે જે સંતતિ પ્રાપ્ત થશે એની અંદર આ બંને પિતૃઓના લક્ષણો તમને જોવા મળશે. ગેરંટી નહીં પણ ના પણ જોવા મળે, કોઈ ગેરંટી હોતી નથી. બરાબર. કે અનેક જૂનું જાણીતું ઉદાહરણ આપણે 11મા ધોરણમાં પહેલા પાઠમાં પણ જોયેલું, ખચ્ચર. કયું? બરાબર. કે જે શાનું સંકરણ છે? નર ગધેડો અને માદા ઘોડો. બરાબર. ઓકે. નર ગધેડો અને માદા ઘોડાનું સંકરણ શું છે? ખચ્ચર. બરાબર. એટલે સામાન્ય રીતે સંકર જાતો બધી હોય છે, મતલબ બધી જે સંકર જાતો હોય છે એ ફળદ્રુપ હોતી નથી. બરાબર. એટલે આગળ પ્રજનન કરીને બીજી નવી સંતતિ પેદા કરી શકે નહીં, ઇન ધ સેન્સ કે વંધ્ય. કેવી હોય છે? વંધ્ય હોય છે. તો પ્રાણી સંવર્ધનમાં આપણે બધી વસ્તુની ચર્ચા કરીશું. કયા અલગ અલગ પ્રકારના પ્રાણી સંવર્ધન હોય છે, એટલે કે અંતઃ સંકરણ શું છે, બાહ્ય સંકરણ શું છે, પર સંકરણ કોને કહેવાય, આંતરજાતીય સંકરણ એટલે શું, કઈ કઈ વિવિધ પ્રક્રિયાઓ છે, એની મર્યાદા શું છે, ફાયદા અને ગેરફાયદાની ઉદાહરણ શું છે, બધી વસ્તુની ચર્ચા આપણે પ્રાણી સંવર્ધનના મુદ્દામાં કરીશું. ઠીક છે. એના પછી આ વનસ્પતિ સંવર્ધનના હેતુથી આપણે મેળવેલી વિવિધ વનસ્પતિઓ કે જેની અંદર સૂક્ષ્મજીવો સામેની લડવાની રોગ પ્રતિકારકતા છે, જેની અંદર કીટકો એ જ રીતે જંતુઓ સામે લડવાની પ્રતિકારકતા છે, અને એવી વનસ્પતિના ઉદાહરણ જોઈશું કે જેની અંદર પોષક તત્વોનું મૂલ્ય વધારે છે. એટલે વનસ્પતિ સંવર્ધનમાંથી જ મુદ્દો ખેંચાશે, પણ આમાં એ મુદ્દામાં સમજવાનું કશું નથી. એ મુદ્દાની અંદર મેમરાઇઝ કરવાનું છે, યાદ રાખવાનું છે બધા ઉદાહરણો. એટલે આપણે એમાં ઉદાહરણો યાદ રાખીશું કે ભાઈ એવી વનસ્પતિનું ગ્રુપ, બરાબર, કે જે સૂક્ષ્મજીવો સામે રોગ પ્રતિકારકતા દર્શાવે છે. તો એ વનસ્પતિની વેરાયટીનું નામ શું છે? ઘણી બધી વેરાયટીના નામ તમને એમાં આપેલા છે, તમે કદાચ જોયું હોય તો. બરાબર. પૂષા શુભ્રા છે, પૂષા કોમલ છે, પૂષા સદાબહાર છે. બરાબર. આવી બધી વનસ્પતિની જાતોના નામ શું છે? જાતોના નામ, કે જે આ રીતે સંકરણથી પેદા કરેલી હોય છે, જે વિવિધ સૂક્ષ્મજીવો સામે અને વિવિધ રોગો સામે પ્રતિકારકતા દર્શાવે છે. એટલે એના ઉદાહરણ આપણે યાદ રાખવાના. એવી વનસ્પતિના ઉદાહરણ યાદ રાખીશું કે જે ભૃંગ કીટકો એટલે કે જે અફિડ્સ છે, જે મચ્છરો છે, જે જંતુઓ છે, સંધિપાદીઓ છે, એની સામે લડવાની પ્રતિકારકતા દર્શાવે છે. એવી વનસ્પતિના ઉદાહરણ યાદ રાખીશું જેની અંદર વિટામિનનું પ્રમાણ વધારે છે, જેની અંદર એમિનો એસિડનું પ્રમાણ વધારે છે, જેની અંદર ખનિજ તત્વોનું પ્રમાણ વધારે છે, મતલબ કે એની અંદર પોષણ મૂલ્ય વધારે છે. તો આના અંદરથી એક મુદ્દો ખેંચાશે ઉદાહરણ આધારિત. કયો? ઉદાહરણ આધારિત. બરાબર. એની અંદર કોઈ કોન્સેપ્ટ નહીં આવે, પણ ઉદાહરણો સીધા આપણે મગજમાં ઉતારવાના છે. ક્લિયર? ચલો. એના પછીનો મુદ્દો છે એક કોષજન્ય પ્રોટીન. એના પછી આપણે એક મુદ્દો ભણશું આ ચેપ્ટરમાં, એક કોષજન્ય પ્રોટીન. બરાબર. સિંગલ સેલ પ્રોટીન. એક્ઝામની અંદર, નીટમાં અને બોર્ડની અંદર આ નાનકડા નામથી આના ઉપરથી સવાલો આવે છે. એટલે SCP લખેલું હોય એટલે તમારે સમજી જવાનું એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન. ઠીક છે? કે નામ છે એક કોષજન્ય પ્રોટીન એટલે મતલબ થોડો ક્લિયર થઈ ગયો. બરાબર. એક કોષીય સજીવોમાંથી મળતું પ્રોટીન. ક્લિયર છે?
અને આ એક કોષજન્ય પ્રોટીન એવું છે કે જે બધા પોષક તત્વોની ગરજ સારે છે, બરાબર. કાર્બોદિત છે, વિટામિન છે, ખનિજ તત્વો છે, આ બધાની ગરજ સારે છે. એટલે એમ કહેવાય ઓલ ઇન વન. શું કહેવાય? અને ઓલ ઇન વન કહેવાય, બરાબર. સમજી લો કે જે અવકાશ યાત્રીઓ છે, બરાબર, એ સ્પેસ શટલમાં કે ત્યાં અવકાશ યાત્રા કરવા જાય તો ત્યાં દાળ ભાત શાક રોટલી તો રાંધે નહીં ને, બરાબર, પણ એમને પોષણ તો જોઈએ ને. તો એ પોષણ મેળવવા માટે આ પ્રકારનો ખોરાક લઈ જતા હોય છે, જેથી એમને બધું ઓલ ઇન વન બધું મળી જાય. ઇઝી. છેલ્લે આપણે જોઈશું આની અંદર પેશી સંવર્ધન. ચેપ્ટરમાં આપણે છેલ્લે ભણવાનું છે પેશી સંવર્ધન, બરાબર. તમે આગળ વનસ્પતિ શબ્દ લગાવી શકો છો, એટલે આખું નામ તમે એમ પણ લખી શકો છો, વનસ્પતિ પેશી સંવર્ધન, બરાબર. અંગ્રેજીમાં હું આખું નામ લખું છું, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. પ્લાન્ટ એટલે વનસ્પતિ, ટિશ્યુ એટલે પેશી, સંવર્ધન એટલે કલ્ચર કરવું. એટલે ટિશ્યુ કલ્ચર આપણે ભણીશું છેલ્લું ટોપિક આનું, બરાબર. વનસ્પતિ પેશી સંવર્ધન શું છે આની અંદર? તો લોજિક એકદમ સિમ્પલ છે. વનસ્પતિનો કોઈ કોષ લો, વનસ્પતિની કોઈ પેશી લો, અથવા તો વનસ્પતિનો કોઈક ભાગ લો, એને મૂકો યોગ્ય સંવર્ધન માધ્યમમાં, જેની અંદર રહેલા છે અંતઃસ્ત્રાવો, જેની અંદર રહેલા છે પોષક તત્વો, જેની અંદર રહેલા છે શક્તિસભર સંયોજનો. એની અંદર તમે કોષને, પેશીને અથવા તો વનસ્પતિના કોઈ ભાગને મૂકો, તેમાંથી આખો છોડ તૈયાર કરી શકો છો. આને કહેવાય પેશી સંવર્ધન, બરાબર. જેટલા અલગ અલગ કોષો મૂકશો એટલી જ સંખ્યામાં તમને વનસ્પતિ જોવા મળશે, અને બધી એકબીજાની ઝેરોક્સ નીકળશે. શું નીકળશે? ઝેરોક્સ, બરાબર. એને સોમા ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દામાં ડિટેલમાં એ વખતે જોઈશું. આટલા મુદ્દાઓ પૂરા થશે એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. કયું? 9મું, બરાબર. ખાદ્ય ઉત્પાદનોમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, બરાબર. હવે વાર્તા થોડી શરૂ કરીએ. એટલે એમાં આપણે પહેલાં શરૂ કરીએ છીએ મુદ્દો કયો? પશુપાલન. ઠીક છે, ઓકે. તો વધીએ હવે આગળ. અહીંયા હું ફરીથી ટાઇટલ આપી દઉં છું, બરાબર. પશુપાલન. ચલો તો થોડી આના વિશે વાર્તા કરી લઈએ. પશુપાલન એટલે શું? તો અહીંયા એવા પશુઓનું પાલન કરવામાં આવે છે કે જે મનુષ્ય માટે લાભદાયી હોય છે, બરાબર. કે અને આ પશુપાલન, પાલતુ પ્રાણીઓ, પશુઓનું લિસ્ટ બનાવો, યાદી તૈયાર કરો, આવું તમારે 3જા 4થા ધોરણમાં આવતું હતું, હા કે ના? પ્રોજેક્ટ બનાવવાના આવતા હશે, પાલતુ પશુઓનું પિક્ચર બતાવવાના, આન તેન બધું, બરાબર. તો નામ લખાઈ દો ત્યારે ફટાફટ. ચિત્તો, દીપડો, ઓકે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, બરાબર. ઓકે. ઘોડો, ઘોડામાંથી શું ઉત્પાદન મળે આપણને ભાઈ? ઉપરથી આપણું જાય જે હોય એ જતું રહે, બરાબર. એક પ્રાણીનું નામ આપેલું છે, હું અહીંયા નથી લખતો, બરાબર ને? ચોપડીમાં આપેલું છે, તમે યાદ કરી લેજો, પણ હું અહીંયા લખતો નથી, બરાબર. ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ઊંટ. ઠીક છે કે? તો આ પ્રકારના વિવિધ પાલતુ પ્રાણીઓ છે, બરાબર. તો આ બધા પાલતુ પ્રાણીઓ છે એનું કરવામાં આવે છે સંવર્ધન, હા કે ના? એનું કરવામાં આવશે સંવર્ધન. ઇન ધ સેન્સ કે એમની કાળજી લેવાશે, એનો ઉછેર કરવામાં આવશે. પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવશે પ્રજનન. પ્રજનન થકી હેતુ એ છે કે પ્રાણીઓની સંખ્યામાં થતો હોય છે વધારો. ઓકે. એટલે ટૂંકમાં પૈસા અહીંયા નથી વધારવાના, અહીંયા વધારવાના છે પશુ. શું વધારવાનું છે? એટલે પશુધન આપણે અહીંયા વધારવાનું છે, બરાબર. અને આપણે એવું એમને આપણા અંદર એવું શોખ પેદા નથી થતો કે આપણે પશુપાલન કરીએ. આપણો બી અંદર એના કંઈ સ્વાર્થ છે, કારણ કે આ બધા પશુઓમાંથી આપણને કંઈક ને કંઈક પ્રોડક્ટ મળતી હોય છે. આ બધા પશુઓમાંથી કંઈક ને કંઈક આપણને ખાદ્ય ઉત્પાદન મળે છે. એટલા માટે આપણે પશુઓને પાળીએ છીએ, બાકી આ કંઈ શોખ થતો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો પશુપાલનની અંદર આપણે પશુઓનું સંવર્ધન કરીએ છીએ, ઉછેર, પ્રજનન કરાવીએ છીએ, એમની સંખ્યામાં વધારો કરવામાં આવે છે, અને એમાંથી મળતા જે ખાદ્ય ઉત્પાદનો છે એ મેળવીએ છીએ. એમાંથી મળતા ખાદ્ય ઉત્પાદનો આપણે મેળવીએ છીએ. નહીં કે ફક્ત આપણે પોતે જ યુઝ કરીએ છીએ, પણ આ ખાદ્ય ઉત્પાદનોમાંથી જે આર્થિક નફો, આર્થિક ફાયદો થાય છે એ પણ આપણને મળતો હોય છે. ઠીક છે, ઓકે. પશુપાલનની અંદર કયા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવે છે તો એનું લિસ્ટ અહીંયા આપણે લખેલું છે.
ડેરી વ્યવસ્થાપન, મરઘા વ્યવસ્થાપન, મત્સ્ય ઉદ્યોગ અને મધમાખી ઉછેર. ઠીક છે. પણ એક નાનકડો મુદ્દો તમને મત્સ્ય ઉદ્યોગની અંદર ખેંચીને આપેલો છે. એટલે ટૂંકમાં મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ પણ શામાં કર્યો તમે? પશુપાલનમાં જ કરેલો છે એવું એને કીધું છે એમ. બરાબર, ઓકે. એટલે આપણે એમાંથી એક નાનકડો મુદ્દો ખેંચીએ છીએ કે ભાઈ મત્સ્ય ઉછેર. હવે નામ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે આ મત્સ્ય ઉછેર છે એની અંદર જે માછલા એટલે કે જે મત્સ્ય છે એનો ઉછેર કરવામાં આવે. બરાબર, રાઈટ છે. બરાબર, પણ ફક્ત માછલીઓ જ નહીં, એ જ રીતે જે જલીય મૃદુકાય પ્રાણીઓ છે, કેવા? જલીય મૃદુકાય અપૃષ્ઠવંશીઓ છે. બરાબર, એમનું પણ સંવર્ધન કરવામાં આવે છે. ઓકે. એ જ રીતે સ્તરકવચીઓ, આ મુદ્દો યાદ રાખજો ખાસ. બરાબર, એ જ રીતે સ્તરકવચીઓ, જેમાં બે ઉદાહરણ આપેલા છે તમને, ઝીંગા અને કરચલા. ઝીંગા અને કરચલા એટલે ટૂંકમાં સી પ્રોડક્ટ. કઈ પ્રોડક્ટ? સી પ્રોડક્ટ. બરાબર ને? ઓકે. કે જે મરીન સોર્સમાંથી મળતી હોય છે. બરાબર. તો મત્સ્ય ઉછેરની અંદર માછલીઓ, મૃદુકાય, જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ, જેમાં તમને ઉદાહરણ આપેલું છે શેલફિશ. શેલફિશ નહીં, શેલફિશ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો જલીય અપૃષ્ઠવંશી મૃદુકાયો અને એ જ રીતે સ્તરકચીઓ જેવા કે ઝીંગા અને કરચલા. આમનું શું કરવામાં આવે છે? તો આમને પહેલાં તો પકડવા પડે. શું કરવા પડે? આમને પકડવા પડે, પછી આમનું શું કરવું પડે? આપણે સંવર્ધન, ને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમનું વેચાણ કરવાનું. શું કરવાનું આમનું? તો આ ત્રણ એક્ટિવિટીઝ છે આમના ઉપર કરવામાં આવે છે. આ એક્ટિવિટી ના કરીએ ચાલે ના? આના માટે તો આખું બરાબર આ બધું ઊભું કર્યું છે આપણે. તો મત્સ્ય ઉછેરની અંદર આ નાનકડી એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર, કે મત્સ્ય ઉછેરની અંદર શું કરવામાં આવે છે? તો આ બધા જે પ્રાણીઓ છે એમને પકડવાના, સંવર્ધન અને એમનું વેચાણ, આ બધું જ મત્સ્ય ઉછેરની અંદર સમાવેશ થતો હોય છે. આટલી ખબર પડી ગઈ? ચાલો, હવે આ બધામાંથી આપણને જે ઉત્પાદનો મળે છે એની એક યાદી બનાવી દઈએ. બરાબર, ઓકે. તો આ બધા જે પ્રાણીઓ છે એમાંથી આપણને ઉત્પાદનો મળે છે. દાખલા તરીકે દૂધ છે, ઈંડા છે, બીજા તમને યાદ આવે તમે બોલી શકો છો. બરાબર, માંસ છે. એ જ રીતે રેશમના કીડાનું પણ આપણે જો સંવર્ધન કરીએ તો એનામાંથી આપણને મળશે રેશમ. મધમાખીનું સંવર્ધન, એમાંથી મળશે મધ, અને એની ઉપપેદાશ તરીકે આપણને મીણ મળે છે. બોલો, બીજું કંઈ બાકી રહી ગયું? ઊન. ગેટામાંથી આપણને મળે છે ઊન. તો આ બધી છે પ્રોડક્ટ. બરાબર ને? આમાં કંઈ બધી ખાદ્ય નથી. ખ્યાલ આવી ગયો? રેશમ ને ઊન કંઈ ખાદ્ય છે નહીં. પણ આપણે અહીંયા મુદ્દો કયો ભણીએ છીએ? પશુપાલન. એટલે આ જે પાલતુ પશુઓ છે એમાંથી મળતા આ બધા છે ઉત્પાદનો. ક્લિયર છે? ઓકે. હવે પશુપાલનના ઇન્ટ્રોડક્શનમાં એક નાનકડો મુદ્દો ખેંચેલો છે. એમાં પણ ભારત અને ચીનને ભાઈ બતાવેલા છે, જે અત્યારે ભાઈ દેખાતા નથી. બરાબર. તો ભારત અને ચીન જોડે લગભગ દુનિયાનું 70% પશુધન છે. શું છે? પશુધન છે, પૈસા નહીં. શું છે? પશુધન છે. બરાબર. તો ભારત અને ચીન જોડે દુનિયાનું કેટલા ટકા? દુનિયાનું 70% પશુધન રહેલું છે. તો હવે પશુઓમાંથી મળતા ઉત્પાદનોમાં ભારત અને ચીનનો ફાળો 70% હોવો જોઈએ ને? પશુધન 70% છે, તો પશુઓમાંથી મળતા જે ઉત્પાદનો છે, બરાબર, તો એની અંદર પણ દુનિયામાં 70% ફાળો કોનો હોવો જોઈએ? ભારત અને ચીનનો હોવો જોઈએ. પણ ફાળો છે ઓનલી 25%. કન્સેશન મળ્યું. શું મળ્યું? કન્સેશન. પશુઓમાંથી મળતા જે ઉત્પાદનો છે એમાં ફક્ત ભારત અને ચીનનો ફાળો કેટલો છે? 25% છે. એટલે સાબિત એ થાય છે કે આપણા જોડે હજુ પણ આ પશુઓનું યુટિલાઇઝેશન કરવા માટેની, આ પશુઓમાંથી મળતી જે ખાદ્ય ઉત્પાદનો અને જે પેદાશો છે એ મેળવવાની યોગ્ય પદ્ધતિઓ હજુ આપણી જોડે છે નહીં. એટલે હજુ યોગ્ય પદ્ધતિઓ વિકસાવવાની જરૂર છે. બોલો, ખ્યાલ આવી ગયો? જો આપણી જોડે યોગ્ય પદ્ધતિઓ હોત તો જેટલું પશુધન છે એટલી જ ટકાવારીમાં આપણો દુનિયાની અંદર ખાદ્ય ઉત્પાદનો પેદા કરવામાં હિસ્સો હોત. પણ કેટલા ટકા છે? ફક્ત 25% છે. એનો મતલબ આપણી જોડે હજુ યોગ્ય પદ્ધતિઓ છે નહીં કે જેના થકી આપણે પ્રાણીઓનો ઉપયોગ કરીને એમાંથી ખાદ્ય ઉત્પાદનો મેળવી શકીએ. ક્લિયર? તો એવી જ પદ્ધતિઓની આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? પ્રાણી સંવર્ધન, એ જ રીતે આપણે જોઈશું વનસ્પતિ સંવર્ધન છે, પેશી સંવર્ધન છે, ભ્રૂણ તબદીલ તકનીક છે. બરાબર. તો આ બધી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખાદ્ય ઉત્પાદનોનું આપણે કરશું ઉન્નતીકરણ. આટલી વસ્તુ ખબર પડી ગઈ? ચાલો,
હવેનો નેક્સ્ટ મુદ્દો જે છે પશુપાલનમાંથી આપણે આગળ લાવવાનો છે કે તો એમાં આપણે હવે ભણીશું ડેરી વ્યવસ્થાપન આજનો મુદ્દો, અને પછી આપણે ભણીશું મરઘા વ્યવસ્થાપન એટલે કે પોલ્ટ્રી વિશે ભણીશું, અને આજનું લેક્ચર આપણે પૂરું કરીશું. ઠીક છે? ઓકે, તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ ડેરી વ્યવસ્થાપન. એટલે આ બધા એવા વ્યવસ્થાપન છે કે જે કૃષિ અને કૃષિના ઉત્પાદનોને લગતા વ્યવસ્થાપન છે. એના અંડરમાં એક ટાઇટલ છે કયું? ડેરી વ્યવસ્થાપન. ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા ડાયરેક્ટ હું ટાઇટલ આપું છું ડેરી વ્યવસ્થાપન. કે ડેરી મેનેજમેન્ટ. તમે બધા ક્યારેક સ્કૂલમાંથી પ્રવાસ લઈ ગયા હશે સાબર ડેરીનો, તો ગયા હશો બરાબર? મુલાકાત લીધી હશે તમે ડેરી વ્યવસ્થાપનની, બરાબર? એમાં અલગ અલગ સેક્શન્સ તમે જોયા હશે કે, તો આપણે એની કેટલીક ચર્ચાઓ કરીએ. ડેરી મેનેજમેન્ટ કેવું હોય છે, એની અંદર કયા કયા વર્ગના વ્યક્તિઓ કામ કરે છે, શું છે શું નહીં, એ બધી આપણે નાની અમથી ચર્ચા કરીએ. ઓકે, તમે કહેતા તો આને રાખીશું, બાકી કટ કરીશ. શું રાખો? ચલો જોઈએ હવે. તો ડેરી વ્યવસ્થાપન, તો પહેલાં આપણે લિસ્ટ બનાવી દઈએ કે ભાઈ ડેરી વ્યવસ્થાપનની અંદર કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઓબ્વિયસ કે જે દૂધ આપતા હોય પ્રાણીઓનો સમાવેશ કરીએ છીએ આપણે, બરાબર? દાખલા તરીકે ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, બરાબર કે? તો આ બધા પ્રાણીઓનો ડેરી વ્યવસ્થાપન હેતુસર પશુપાલન કરવામાં આવતું હોય છે. આ બધા પ્રાણીઓનો આપણે જે મુખ્ય હેતુ છે એ છે દૂધ, બરાબર? નોટ ઓનલી મિલ્ક બટ ઓલ્સો મિલ્ક પ્રોડક્ટ. ફક્ત દૂધ નહીં પણ દૂધમાંથી બનતી જે બનાવટો છે એ બધી બનાવટો પણ આમાંથી બનાવવામાં આવે છે. દાખલા તરીકે, બરાબર, દૂધમાંથી આપણે બનાવી શકીએ છીએ દહીં, બરાબર? એ જ રીતે ઘી, એ જ રીતે માખણ, એ જ રીતે મીઠાઈઓ, માવો, વોટ એવર. બીજા જે ઉત્પાદનોના નામ તમને આવડતા હોય બધા તમે લખી શકો છો, બરાબર? પણ બધાના કેન્દ્રમાં છે મિલ્ક, દૂધ છે, બરાબર? ઓકે, તો દૂધ આપતા જે પશુઓ છે એનું સંવર્ધન કરવામાં આવે છે, એમાંથી દૂધનું ઉત્પાદન મેળવવામાં આવે છે, બરાબર? એના ઉપર પ્રક્રિયાઓ કરીને એની વિવિધ બનાવટો બનાવવામાં આવતી હોય છે. આ બધાનું વ્યવસ્થાપન ડેરીની અંદર રહેલું હોય છે. ચલો બીજો એમાંથી મુદ્દાની અંદરથી આપણે મુદ્દો એક નીકાળીએ. આમ તો બધી વાર્તા ચર્ચા છે, ઓકે? એવું કંઈ કોન્સેપ્ટ છે નહીં કે તમારે આમ દાખલા તરીકે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવું કંઈક સમજવું પડે, એવું કશું છે નહીં, બરાબર? ચલો આ બધું આપણે મેળવવું છે. તો બધાના કેન્દ્રમાં દૂધ છે. તો આપણે અહીંયા બે વસ્તુ જોઈએ કે ભાઈ દૂધની માત્રા પણ આપણે કેવી જોઈએ? વધારે જોઈએ. નોટ ઓનલી માત્રા બટ ઓલ્સો ગુણવત્તા. એટલે દૂધની ક્વોન્ટિટી પણ જોઈએ અને ક્વોલિટી પણ જોઈએ. ઓકે, હવે તમારે દૂધની ક્વોન્ટિટી અને ક્વોલિટી જોઈતી હોય તો આપણે પેલું કહીએ છીએ ને કે ભાઈ કૂવામાં હોય તો હવાડામાં આવે, બરાબર? એ જ રીતે અહીંયા ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ તમારે સારી નસલના, સારી જાતના વાપરવા પડે, બરાબર? સારી નસલના, સારી વેરાયટી, સારી જાતના જો પ્રાણીઓ વાપરશો તો તમને ઉચ્ચ માત્રાવાળું અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે, બાકી મળશે નહીં. ઓકે, તો આ બધું તમારે સારી માત્રામાં અને ઉચ્ચ ગુણવત્તામાં મેળવવું હોય તો તમારે ઉચ્ચ કોટીની નસલ વાપરવી પડે. ઉચ્ચ જાત, બરાબર? નસલ, બરાબર? વેરાયટીનો ઉપયોગ કરાય છે. ચલો ફક્ત આટલું કરીએ તો ચાલી જશે ના? આની સાથે તમે સમજી લો કે ભાઈ ઉચ્ચ નસલ લાવી દીધી, ઉચ્ચ જાત લાવી દીધી, બરાબર? કે જેની દૂધ આપવાની ક્ષમતા વધારે છે, બરાબર? પણ તમે એને એવા સ્વચ્છ વાતાવરણમાં રાખતા નથી. એના ઉપર રોગકારકો એટેક કરી શકે છે, એને ચેપી રોગો થાય છે. એને હાઇજેનિક મતલબ પાણીનું તમે ધ્યાન રાખતા નથી, એના ખોરાકનું, એના ઘાસચારાનું ધ્યાન રાખતા નથી, અને સમયે સમયે તમે પશુ ચિકિત્સકને બોલાવીને એની તંદુરસ્તીનું ચેકિંગ કરાવતા નથી, તો શું તમને ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ માત્રાવાળું દૂધ મળશે? બરાબર? એટલે મતલબ શું થયો? આ બધી બાબતોનું પણ ડેરી વ્યવસાયની અંદર ધ્યાન રાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે ફક્ત ઉચ્ચ નસલ લાઈન નવરા થઈ ગયા એવું હોય નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, સાથે સાથે એ જે તે પ્રાણીઓ છે, બરાબર, એના ઘાસચારાની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું પડે. ઘાસચારાની ગુણવત્તા, બરાબર? ઓકે, એ જ રીતે સ્વચ્છતા, હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ. સ્વચ્છતા એટલે એનો આજુબાજુની પર્યાવરણ છે કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, બરાબર? એટલે કે રોગમુક્ત પર્યાવરણ હોવું જોઈએ.
કે એના પાણી અને ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ, એનું બિહેવિયર, પ્રાણીનું બિહેવિયર પણ સમજવું પડે, પ્રાણીની જે વર્તણૂક છે એ પણ સમજવું પડે, એનો જે સ્વભાવ છે એ પણ સમજવું પડે, બરાબર. એટલે કે પાણી અને એના ખોરાકનું પણ ધ્યાન રાખવું પડે. એ જ રીતે યોગ્ય સમયે પશુ ચિકિત્સક છે એની પણ વિઝિટ થવી જોઈએ, એટલે કે પશુ ચિકિત્સકોની મુલાકાત. તો એના થકી જેટલું જલ્દી આપણને જે પ્રાણીઓ છે એની અંદર કદાચ કોઈ રોગ છે એ પ્રગતિ કરતો હોય તો આપણને ખ્યાલ આવી જાય અને એ રોગને આપણે ત્યાં ને ત્યાં મટાડી શકીએ છીએ અને બીજા પ્રાણીઓને એનો ચેપ લાગે નહીં. ટૂંકમાં આ બધી બાબતોનું પણ ડેરી વ્યવસાયમાં ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે તમને જઈને મળે ઉચ્ચ એટલે કે દૂધની માત્રામાં પણ વધારો મળશે અને દૂધની ગુણવત્તામાં પણ વધારો મળે છે. આટલી વસ્તુની ખબર પડી ગઈ. ચાલો વધીએ આગળ. ઓકે, તો આ જે ડેરી વ્યવસ્થાપન છે તો એની આખી તમે જો કડી જુઓ ને, આખી કડી, તો સિમ્પલ છે લોજિક એના પાછળ કે ભાઈ જે ગામડાની અંદર જે ખેડૂત હોય છે કે કામદારો કે જે પશુપાલક હોય છે એ પશુઓનું પાલન કરે છે, જે એમાંથી દૂધ મળે છે રોજનું પર ડે એમાંથી એમને જેટલું જરૂર હોય એમની જોડે રાખે છે, બરાબર. અને બાકીનું જે દૂધ સહકારી ડેરી મંડળી હોય ગામડાની અંદર એની અંદર જમા કરાવે છે. દૂધની ક્વોલિટી અને માત્રા પ્રમાણે એમને પૈસા મળે છે. દૂધ સહકારી જે ગ્રામ્ય ડેરી છે એમાંથી બધું દૂધ જાય છે ક્યાં? મુખ્ય ડેરીની અંદર, એટલે કે સમજી લો કે સાબર ડેરી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો મુખ્ય ડેરીની અંદર જશે, પછી એ ડેરીની અંદર એ જે દૂધ છે એની યુટિલાઇઝેશન થશે, એની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવશે, એની અંદરથી એનું પેસ્ચરાઇઝેશન કરવામાં આવશે, એને શુદ્ધ કરવામાં આવશે, બરાબર. અને એમાંથી દૂધમાંથી બનતી જે વિવિધ બનાવટો છે એના ઉત્પાદનો કરવામાં આવે છે અને પછી એનું વેચાણ કરવામાં આવતું હોય છે. તો આખું એક વ્યવસ્થાપન છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આ જે આઈડિયા આખો, પહેલાં શું થતું હતું? પશુપાલકો પણ હતા, ખેડૂતો પણ હતા, પશુઓનું પાલન પણ થતું હતું, એમાંથી ઉત્પાદનો પણ મળતા હતા, પણ આવું મેનેજમેન્ટ હતું નહીં કે ભાઈ તમારે જેટલું જોઈએ એટલું રાખો, પછી તમે વેચાણ કરીને દૂધ સહકારી મંડળીમાં આપી દો, ત્યાંથી આગળ જાય મુખ્ય ડેરીમાંથી બનાવટો બને અને એનું વેચાણ થાય, એટલે આ રીતે દેશનું હુંડિયામણ શું થાય? વધે. આવો આઈડિયા પહેલાં હતો નહીં. એટલે પહેલાં આ બધું શું થતું હતું? વેસ્ટ. શું થતું હતું? વેસ્ટ થતું હતું, બરાબર. એટલે અહીંયા વેસ્ટ ના થાય અને બેસ્ટ બને. શું થાય? વેસ્ટ ના થાય અને બેસ્ટ બને, અને સાથે સાથે આ બધું વેચાણ કરીને આપણા દેશનું હુંડિયામણ શું થાય? વધે. તો આ જે આઈડિયા આવે છે, બરાબર, ઓકે, એ આઈડિયા પાછળ કામ કરે છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. કોણ? એમાં ચોપડીમાં તો નથી આપેલું, તમે ટાંકી લેજો, બરાબર. કે તો આ ડૉક્ટર વર્ગીસ કુરિયન છે, એમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે. શું કહેવાય છે એમને? હા, તો જો આજે શ્વેત ક્રાંતિ કેમ? કારણ કે આ બધું ડિપેન્ડ કરે છે મિલ્ક ઉપર, એટલે શ્વેત, બરાબર ને? ઓકે, એના કારણે આખું ડેરી વ્યવસ્થાપન છે અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? એટલે એક પ્રકારની ક્રાંતિ છે. ડેરી મેનેજમેન્ટ, ડેરીનો વ્યવસાય એક પ્રકારની શું કહેવાય છે? ક્રાંતિ કહેવાય છે, બરાબર. તો એને કહેવાય છે વ્હાઇટ રિવોલ્યુશન. ગુજરાતીમાં આપણે લખીશું શ્વેત ક્રાંતિ. ઓકે, એટલે ભારતમાં ડૉક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવાય છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવાય છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. બોલો, ખ્યાલ આવી ગયો? કેટલાકે આમનું નામ સાંભળેલું હશે. આટલી ખબર પડી ગઈ? એની તમે કડીની, એની તમે ચેનની વાત કરો, બરાબર. તો ડેરી વ્યવસ્થાપનના ચેનની અંદર આવે છે ખેડૂતો, એની અંદર આવશે કામદારો, એની અંદર આવે છે પશુપાલકો, એમાં આવે છે ડેરીની અંદર કામ કરતા ઓફિસર્સ એટલે કે અધિકારીઓ. એટલે સમજી લો કે આ એક નિવસન તંત્ર જેવું છે. આમાંથી કોઈ પણ એક વર્ગને તમે સિલેક્ટ કરીને ડિલીટ મારી દો તો આ વ્યવસ્થાપન આગળ વધવાનું છે ને? આ વ્યવસ્થાપન આગળ વધતું નથી. એટલે બધાની ભાગીદારી સરખી છે, બરાબર. જેટલું કામ પશુપાલકોનું છે એટલું જ કામદારો પણ જોઈએ, કંઈક રોલ ખેડૂતો પણ કરે છે અને કંઈક રોલ કરે છે અધિકારીઓ, બરાબર. એટલે અલગ અલગ વર્ગને આ વ્યક્તિઓનું આ એક સહિયારું સાહસ છે, ઠીક છે. અને એના થકી ડેરીનું વ્યવસ્થાપન થાય છે અને દૂધ અને દૂધની વિવિધ બનાવટો બનાવવામાં આવતી હોય છે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને એનું વેચાણ થતું હોય છે. આટલી વસ્તુની ખબર પડી ગઈ? ચાલો, હવે જોઈએ છે આપણે ડેરી વ્યવસ્થાપનની અંદરથી એક નાનકડો મુદ્દો અહીંયા ખેંચી લઈએ. નામ આવ્યું છે એટલે ખેંચી લઈએ છે હવે, બરાબર. પેસ્ચ્યોરાઇઝેશન. તમે બધાએ નામ સાંભળ્યું હશે. દૂધની જે થેલી હોય છે ને એ થેલી ઉપર લખેલું હોય છે પેસ્ચ્યોરાઇઝ મિલ્ક, બરાબર. અહીંયા અત્યારે હાલ આપણે સેનિટાઇઝેશન કરીએ છીએ, બરાબર. એમાં આલ્કોહોલ હોય. બેઝિકલી તો શું હોય? આલ્કોહોલને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ, એટલે જીવાણુઓને મારી નાખે.
પણ આ જે ડિસઇન્ફેક્ટન્ટની આપણી જે પદ્ધતિ છે એને કહેવાય કેમિકલ સ્ટરીલાઇઝેશન. શું કહેવાય? કેમિકલ સ્ટરીલાઇઝેશન કહેવાય, કારણ કે આપણે કેમિકલનો યુઝ કર્યો. બરાબર, ઓકે. તો પેસ્ચ્યોરાઇઝેશન પણ એક પ્રકારનું સ્ટરીલાઇઝેશન છે. પેસ્ચ્યોરાઇઝેશન એક પ્રકારનું શું છે? સ્ટરીલાઇઝેશન એટલે શું કે એવી પદ્ધતિઓ કે જેની અંદર જીવાણુઓ મુક્ત વસ્તુ કરવામાં આવે. બરાબર, ઓકે. પ્રવાહી વસ્તુ હોય, ઘન વસ્તુ હોય, XYZ કંઈ પણ હોય, તમારે કોઈ જીવાણુ મુક્ત વસ્તુ કરવી હોય તેના માટેની જે ટેકનિક છે એને સ્ટરીલાઇઝેશન કહેવાય. શું કહેવાય એને? સમજી લો કે મેં આ બેગ સ્ટરીલાઇઝ કરી, એનો મતલબ એમ કે બેગને કરી મેં જીવાણુ મુક્ત. હવે એ ગમે તે રીતે કરી, કે ભાઈ એના ઉપર મેં વાયુ સ્પ્રે કર્યો, કે એના ઉપર કેમિકલ મેં સ્પ્રે કર્યો, વોટ એવર, કે એને ગરમ કરી, ગમે તે XYZ જે પણ કર્યું, પણ એને કહેવાય સ્ટરીલાઇઝેશન. શું કહેવાય એને? એટલે તમારે વસ્તુને કરવાની છે જીવાણુ મુક્ત. તો એવી જ એક સ્ટરીલાઇઝેશનની ટેકનિક જેનું નામ છે પેસ્ચ્યોરાઇઝેશન. ઓકે. અને પેસ્ચ્યોરાઇઝેશનના શોધક છે લુઈ પાસ્ચર. તમે બધાએ નામ સાંભળ્યું હશે. પેસ્ચ્યોરાઇઝેશન ટેકનિકના શોધક છે લુઈ પાસ્ચર. ઇઝી. અને આ ટેકનિક વડે બધી વસ્તુનું કંઈ સ્ટરીલાઇઝેશન ના થાય, ફક્ત પ્રવાહીનું. શાનું થશે? ફક્ત, હા, ફક્ત પ્રવાહી જે હોય એનું જ તમે સ્ટરીલાઇઝેશન કરી શકો છો. દાખલા તરીકે આલ્કોહોલ એટલે કે વાઇન, દારૂ, બરાબર, એનું સ્ટરીલાઇઝેશન આ ટેકનિકથી કરી શકાય છે. અહીંયા આપણે વાત કરવાની છે ડેરી વ્યવસ્થાપનમાં, એટલે અહીંયા આપણે સ્ટરીલાઇઝેશન કરવાનું છે શાનું? દૂધ. ક્લિયર છે? ઓકે. તો યુએસએની અંદર એક નાનકડો એવો આંકડો છે, બરાબર, કે ભાઈ એક રિક્રુટ કરવામાં આવેલો આંકડો છે કે ભાઈ દૂધનું તમારે સ્ટરીલાઇઝેશન કરવું હોય તો દૂધને 63 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાનું 30 મિનિટ સુધી. કેટલી મિનિટ સુધી? બરાબર ને? એટલે એ સળંગ 30 મિનિટ સુધી એને કેટલું તાપમાન મળવું જોઈએ? 63 ડિગ્રી સેલ્સિયસ તમે તાપમાન આપો તો થઈ જાય મિલ્કનું પેસ્ચ્યોરાઇઝેશન. શું થઈ જાય? બરાબર ને? અને સિમ્પલી આપણે બી કરીએ જ છે પેસ્ચ્યોરાઇઝેશન. સમજી લો કે કોઈ વારાનું દૂધ બંધાયેલું હોય, હવે ડેરીમાંથી તો આવ્યું હોય નહીં, તો એ પેસ્ચ્યોરાઇઝ હોય નહીં, એટલે તરત આપણે એને કરીએ છીએ ગરમ. હા કે ના? તરત આપણે એને શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ, એને બોઇલ કરીએ છીએ, તો ઓટોમેટિકલી શું થાય છે? પેસ્ચ્યોરાઇઝેશન. ગરમ કેમ કરીએ છીએ? એને જીવાણુઓથી મુક્ત કરવા માટે. બોલો, સમજી ગયા? અને જે દૂધની થેલીમાં જે દૂધ આવે છે ઓલરેડી ડેરીમાંથી પેસ્ચ્યોરાઇઝ થઈને આવે છે. ડેરીની અંદર એ દૂધને ચોક્કસ તાપમાને ચોક્કસ સમય માટે કરેલું હોય છે ગરમ. બરાબર? એટલે આ એક પ્રકારની કહેવાય હીટિંગ સ્ટરીલાઇઝેશન. શું કહેવાય? આમાં ગરમ કરવામાં આવે વસ્તુને. બરાબર? પેલું આપણે જે સેનિટાઇઝેશન કરીએ એ કેવું કહેવાય? કેમિકલ. શું કહેવાય? તો આને કેમિકલ સ્ટરીલાઇઝેશન કહેવાય, આને હીટિંગ સ્ટરીલાઇઝેશન કહેવાય. આમાં વસ્તુને, પ્રવાહીને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે, ચોક્કસ તાપમાન અને ચોક્કસ સમય માટે. ક્લિયર? હવે આ જે બધા આંકડા છે ને એ બદલાયા કરે. સમજી લો કે તમે તાપમાન વધારો તો સમય ઓછો થાય. તમે જો તાપમાન વધારો છો તો સમય ઓછો થાય. પણ કહેવામાં એવું આવે છે કે જે તે વસ્તુનું તમારે સ્ટરીલાઇઝેશન કરવું હોય, એટલે કે પેસ્ચ્યોરાઇઝેશન કરવું હોય પ્રવાહીનું, કોનું? પ્રવાહીનું, તો એને એનો બોઇલિંગ પોઈન્ટ જે છે એનાથી નીચા તાપમાને ચોક્કસ સમય માટે ગરમ કરવામાં આવે છે. એનો બોઇલિંગ પોઈન્ટ. બે પ્રકારના બિંદુઓ તમે સમજ્યા છો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એનો જે બોઇલિંગ પોઈન્ટ હોય છે, બોઇલિંગ પોઈન્ટથી નીચા તાપમાને યોગ્ય સમય માટે એને ગરમ કરવામાં આવે છે, તો એને કહેવાય પેસ્ચ્યોરાઇઝેશન. આટલી ખબર પડી ગઈ? તો આટલા મુદ્દાઓનું ધ્યાન આપણે રાખશું. કયા વ્યવસ્થાપનમાં? ડેરી વ્યવસ્થાપનમાં. ઠીક છે? ચાલો, બીજો મુદ્દો છે, આપણે એને અહીંયા સ્ટડી કરી લઈએ અને આજનું જે લેક્ચર છે પૂરું કરીએ. ધ્યાન રાખશું. તો બીજો મુદ્દો છે મરઘા વ્યવસ્થાપન. ચલો અહીંયા ધ્યાન. આને તમે કહો છો પોલ્ટ્રી. શું કહેવાય છે આને? હવે મરઘા વ્યવસ્થાપનની અંદર આપણી નિયત શું હોય છે? એટલે મરઘા વ્યવસ્થાપનથી આપણી નિયત આમાંથી મેળવવાના હોય છે ઈંડા, અને બીજું હોય છે માંસ. ખ્યાલ આવી ગયો? ઓકે. મરઘા વ્યવસ્થાપન ઇન ધ સેન્સ કે એવું નહીં કે ભાઈ આની અંદર મરઘા છે એનો જ ઉછેર કરવાનો, એનું જ સંવર્ધન કરવાનું. ના, એના જેવા જે બીજા પક્ષીઓ છે, બરાબર, ઓકે, એનું પણ સંવર્ધન કરવામાં આવે છે. બરાબર? એટલે અહીંયા આપણે લખીશું કયા પ્રકારના પક્ષીઓ? તો મરઘા. તમારી બુકમાં બીજા નામ આપેલા છે, દાખલા તરીકે બતક, ટર્કી અને હંસ. આ 4 નામ આપેલા છે: મરઘા, બતક, ટર્કી અને હંસ. બરાબર? તો આ પ્રકારના પક્ષીઓનો માંસના હેતુસર, એમાંથી મીટ મેળવવા માટે, બરાબર, ઓકે, એમાંથી માંસ મેળવવા માટે માંસના હેતુસર
તમે આ પક્ષીઓનું કરો છો સંવર્ધન, તો એને કહેવાય પોલ્ટ્રી. શું કહેવાય એને? એટલે પોલ્ટ્રી શબ્દનો તમને મતલબ સમજાયો છે કે ભાઈ પોલ્ટ્રી એટલે શું? તો પોલ્ટ્રી એટલે કે મરઘા, બતક, ટર્કી, હંસ આ પ્રકારના પક્ષીઓનો ફક્ત માંસના હેતુ માટે, કયા? એમાંથી ફક્ત તમારે માંસ જ મેળવવું છે, માંસ જ તમારો હેતુ છે, તો જો તમે આ પક્ષીઓનું સંવર્ધન કરો છો તો એને નામ અપાય પોલ્ટ્રી. એટલે એવો જે એકમ છે જેની અંદર આ બધા પક્ષીઓનું માંસના હેતુ માટે સંવર્ધન કરવામાં આવે છે એ એકમને પોલ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હજુ વિસ્તૃત રીતે પોલ્ટ્રીનો મતલબ તમે આગળ પણ કરી શકો છો. આ પક્ષીઓ જ નહીં પણ બીજા ઘણા બધા પક્ષીઓનો જો તમે માંસના હેતુસર સંવર્ધન કરો છો તો એને પણ પોલ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોલ્ટ્રી એટલે ફક્ત મરઘા ઉછેર કેન્દ્ર એવું નહીં. અને પોલ્ટ્રી એટલે નોટ ફોર ઈંડા, કોના માટે? માંસ માટે. માંસ માટે સંવર્ધન કરો છો તો એને કહેવાય છે પોલ્ટ્રી. આટલી ખબર પડી ગઈ? ઓકે. બીજો મુદ્દો આની અંદર યાદ રાખશું કે જે જૂના સિલેબસની અંદર આપેલો હતો પણ યાદ રાખો અહીંયા બરાબર જરૂરી છે એટલા માટે હું તમને કહું છું કે ભાઈ મરઘા વ્યવસ્થાપનની અંદર એક મુદ્દો આવે છે કે ભાઈ ભારતને વન્ય જંગલ મરઘીનું ઘર કહેવાય છે. શું કહેવાય ભારતને? વન્ય જંગલ મરઘીનું ઘર કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો ભારતને વન્ય જંગલ મરઘીનું ઘર કહેવામાં આવે છે. મરઘા વ્યવસ્થાપનની અંદર આ બધા પક્ષીઓ છે એનું જે રીતે આપણે ડેરી વ્યવસ્થાપનમાં આ બધા જે પક્ષીઓ છે એનું સંવર્ધન કરીશું, એમની કાળજી લઈશું, એમનો ઉછેર કરીશું, બરાબર, અને એમની અંદરથી મળતી જે ઉત્પાદનો છે એનું વેચાણ કરીશું. ખ્યાલ આવી ગયો? તો આ બધી પ્રક્રિયાઓ છે મરઘા વ્યવસ્થાપનની અંદર કરવામાં આવે છે. અહીંયા મેઇન જે ટાર્ગેટ હોય છે મેઇન ઈંડા છે. ક્લિયર? અને મેઇન કેમ ઈંડા છે? આવું કેમ આગળ વધી વધશું? બરાબર. તો ભારતની અંદર એક સંસ્થા છે જેનું નામ છે IVRI. સંસ્થાનું નામ છે IVRI. નામ બુકમાં નથી આપેલું, તમે ટાંકી દેજો. ઇમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફરીથી બોલું છું, ઇમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખી પણ દઉં છું, બરાબર. ઇમ્પેરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એને કહેવાય IVRI. શું કહેવાય એને? ઓકે. અત્યારે હાલ ઇમ્પેરિયલનું થઈ ગયું છે ઇન્ડિયન. અત્યારે હાલ ઇમ્પેરિયલનું શું થઈ ગયું છે? ઇન્ડિયન થઈ ગયું છે, બરાબર. એટલે ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો ઇજ્જતનગર. ક્યાં આવેલું છે? ઇજ્જતનગરમાં આ સંસ્થા સ્થિત છે. અને આ સંસ્થાના જે વૈજ્ઞાનિકો છે એમણે એવું સાબિત કર્યું કે ઈંડાની અંદર ઊંચું જૈવિક મૂલ્ય રહેલું છે. ઈંડાની અંદર પોષણ મૂલ્ય વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને જે આપણે જાણીએ છીએ એ બધું સાબિત થયેલું છે એટલા માટે, બરાબર. ઈંડાની અંદર જે જરદી દ્રવ્ય છે, જરદી દ્રવ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આલ્બ્યુમિન પ્રોટીન આપણને જોવા મળે છે. ક્લિયર છે? ઓકે. એટલે આ સંસ્થાએ એવું સાબિત કર્યું કે એની અંદર ઈંડામાં રહેલું છે ઊંચું જૈવિક મૂલ્ય. ઈંડામાં ઊંચું જૈવિક મૂલ્ય છે એવું સાબિત કર્યું આણે, બરાબર. અને એટલા માટે જ પછી ગવર્મેન્ટે પોતે જ પ્રોત્સાહન આપે છે, બરાબર, કે ભાઈ સન્ડે હોય આ મંડે, રોજ ખાવ અંડે, બરાબર. પેપરોમાં જાહેરાત ગમે ત્યાં બરાબર જાહેરાતો આપે છે ને ઈંડા પ્રત્યે પ્રોત્સાહન. ઈંડા છે એનું સેવન કરવા માટે આપણને પ્રોત્સાહન આપવામાં આવે છે. એનું કારણ છે કે એની અંદર ઊંચું જૈવિક મૂલ્ય રહેલું છે. ખબર પડી ગઈ આટલી? ઓકે. છેલ્લો મુદ્દો, મરઘા વ્યવસ્થાપનનો મુદ્દો પૂરો થાય છે એના પછી તમને કંઈક કેટલાક સવાલો પૂછેલા છે ચોપડીની અંદર, એના આપણે જવાબો લઈ લઈએ, બરાબર. ઓકે. તમને પૂછ્યું છે કે તમે બર્ડ ફ્લૂ વાયરસને ઓળખો છો? તો યસ, આપણે ઓળખીએ છીએ. કયો વાયરસ? બર્ડ ફ્લૂ વાયરસ. કોરોનાનો ભાઈબંધ જ છે આ. કોનો ભાઈબંધ છે? કોરોનાનો ભાઈબંધ છે. ઓકે. તો આ બર્ડ ફ્લૂ વાયરસ છે એનું બીજું નામ છે એવિયન ઇન્ફ્લુએન્ઝા. એવિયન ઇન્ફ્લુએન્ઝા. સમજો અહીંયા, એવિયન ઇન્ફ્લુએન્ઝા બર્ડ ફ્લૂ વાયરસનું નામ છે બીજું. ત્રીજું નામ તમે કહી શકો છો H5N1. ત્રીજું નામ H5N1. એવિયન બર્ડ ફ્લૂ વાયરસ ઇઝ ઇક્વલ ટુ એવિયન ઇન્ફ્લુએન્ઝા ઇઝ ઇક્વલ ટુ H5N1. ક્લિયર? એના કારણે બર્ડ ફ્લૂ થાય છે. અને બર્ડ ફ્લૂ જ્યારે આનો વાવડ ચાલે એટલે સીધા મરઘીના ભાવ આસમાનેથી
તળિયાઈ જાય, બટાકા કરતાં સસ્તું થઈ જાય મરઘી. ખ્યાલ આવી ગયો? ઓકે, બરાબર. એટલે એક પ્રકારનો ભય લોકોની અંદર આપણને જોવા મળે છે. અને આ બર્ડ ફ્લૂ વાયરસથી થતો જે રોગ છે એ એક પ્રકારનો ફ્લૂ છે. શું છે? ફ્લૂ. જેમાં બધા લક્ષણો કોરોના વાયરસ જેવા જોવા મળે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, કફ થવો, તાવ આવવો, માથાનો દુખાવો, શરીર દુખવું, બરાબર. તો આ બધા જ લક્ષણો આપણને આ ફ્લૂમાં પણ જોવા મળે છે. ઠીક છે. કદાચ પૂછાઈ જાય કે ભાઈ આ વાયરસ છે એની અંદર જીનેટિક મટીરિયલ કયું છે? RNA છે. કયું છે? H5N1 ની અંદર જે મટીરિયલ RNA એ કયું છે? RNA છે. અને SSRNA સ્ટેનલેસ સ્ટીલ સિંગલ સ્ટ્રેન્ડેડ કયું છે? આ ઓકે, એટલે એને કાટ આવે. આ જે RNA છે, બરાબર. તો H5N1 ની અંદર જે જીનેટિક મટીરિયલ છે એ છે RNA અને પાછું કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ. એક ન્યુક્લિયસ છે અને 8 ટુકડાઓમાં વહેંચાયેલું હોય છે. કેટલા ટુકડાઓમાં? એટલું બધું યાદ રાખવું નથી, પણ ખાલી આટલું યાદ રાખજો કે એની અંદર જીનેટિક મટીરિયલ છે SSRNA છે. ઇઝી છે કે? હવે આનાથી બચવું હોય તો શું કરવું જોઈએ? મરઘા ખાવાના બંધ કરવા પડે, બરાબર. પણ તોય ખાવા જોઈએ તો આપણે તેને બરાબર ફ્રાય કરો. તમે ઊંચા તાપમાને પકવો. ઊંચું તાપમાન તમે આપશો તેની અંદર જે જીવાણુઓ, જે વાયરસ રહેલો છે મરી જાય છે. ઊંચા તાપમાને ટકી શકશે નહીં. એટલે પકવીને ખાવું જોઈએ. કેવું? પકવીને ખાવું જોઈએ. કૂક કરવાનું એને. ક્લિયર ને? ઓકે, તો એનાથી આપણે બચી શકીએ છીએ. આનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે? તો આનું ટ્રાન્સમિશન થાય છે બર્ડ ટુ હ્યુમન. ક્યાં થાય છે? હ્યુમન ટુ બર્ડ નહીં, બર્ડ ટુ હ્યુમન. પછી હ્યુમન ટુ હ્યુમન ના થાય પાછું. જે રીતે આ કોરોના વાયરસનું છે ને, એવું કહેવાય છે કે ભાઈ આ ચામાચીડિયામાંથી આવ્યો છે વાયરસ. ક્યાંથી? ચામાચીડિયામાંથી. પેલા એમાંથી આવેલો છે, બરાબર. ચીનનો માર્કેટ છે એની અંદરથી ક્યાંક, મતલબ એનિમલમાંથી આવેલો છે, બરાબર. તો હવે હ્યુમનમાં ફેલાય છે ને આ તો પાછું હ્યુમનમાંથી પાછું બીજા હ્યુમનમાં પણ છે. પણ આમાં એવું છે નહીં. ખ્યાલ આવી ગયો કે? એટલે આ ફક્ત શામાંથી શામાં આવે છે? હા, બર્ડ ટુ હ્યુમન છે, હ્યુમન ટુ હ્યુમન છે નહીં. ઇઝી ને? ઓકે, તો આ થોડાક નાનકડા મુદ્દાઓ આપણે કોના વિશે યાદ રાખશું? બર્ડ ફ્લૂ વાયરસ વિશે યાદ રાખશું. તો અહીંયા આપણે 2 વ્યવસ્થાપન અને ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન છે પૂરું કરીએ છીએ. બાકીના વ્યવસ્થાપન આપણે બીજા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.